નમસ્કાર વિદ્યાર્થીઓ, ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ ધોરણ 4 વિષય ગુજરાતી અને આપણો ચોથો પાઠ છે. આજે આપણે એની શરૂઆત કરીશું. પાઠનું નામ છે સિંહ ભૂગવે અને બકરો ભાગે. સિંહ ભૂગવે એટલે સિંહ જ્યારે ત્રાડ પાડે ને એટલે બકરો તો ડરી જાય ને સિંહ થી અને ડરીને ભાગી જાય. અહીંયા કહેવાનો ભાવાર્થ એવો થાય છે, પણ આપણા પાઠની જે વાર્તા છે ને એની અંદર ઉલટું છે. આવું થાય છે પણ છેલ્લે થાય છે. તો ચલો આજે સુંદર મજાનો જે આપણો પાઠ છે ને વાર્તા એ આપણે શીખીશું. બાળકો એક મોટું જંગલ હોય છે અને જંગલની અંદર એક સિંહ અને એની પત્ની, એટલે સિંહની પત્નીને આપણે શું કહીશું? સિંહણ હોય છે. બરાબર. બંનેના ત્યાં એક સુંદર મજાનું બચ્ચું જન્મે છે, સિંહબાળ. સિંહના બચ્ચાને આપણે શું કહીએ? સિંહબાળ. બચ્ચું જન્મે છે. સિંહ ને સિંહણ બચ્ચાને ખૂબ વાલ કરે, એમને ખૂબ લાડ કરે. બચ્ચું બહુ વાલું હોય છે, એના માટે રોજ જાત જાતનું ભોજન લાવે, અલગ અલગ ખાવાનું આપે, એને લાડ કરે, રમાડે અને એનો ઉછેર કરે. એક દિવસ સિંહ ખોરાક શોધવા માટે જંગલમાં જાય છે. સિંહ જંગલમાં જાય છે ને ખૂબ ફરે છે બાળકો, પણ એને ક્યાંય ખોરાક એટલે કે શિકાર મળતો નથી. સિંહ કેવું પ્રાણી છે? માંસાહારી પ્રાણી છે. બરાબર ને? બીજા પ્રાણીઓનો શિકાર કરે, એમને મારી નાખી અને એમનું માંસ ને બધું ખાય છે, પણ એ દિવસે એને શિકાર મળતો નથી. એટલે સિંહ તો છેવટે થાકી અને એક ઝાડના છાંયડા નીચે બેસે છે. થોડી વારમાં ત્યાં એક બકરીનું બચ્ચું, નાનું, એના જેવું સિંહનું બચ્ચું નાનું હોય છે ને એવું નાનું બકરીનું બચ્ચું રમતું રમતું ત્યાં આવી પહોંચે છે. એને જોઈ અને સિંહ એને પકડી લે છે, પણ એને મારી શકતો નથી. બકરીનું તો નાનું આવું પૂર્ણ બચ્ચું મળે ને એ તો સિંહ માટે કેવું ખોરાક કહેવાય? મિષ્ટાન જેવું કહેવાય. પણ એ સિંહ એને બકરીના બચ્ચાને મારતો નથી. કેમ નથી મારતો? એને મનમાં એવો વિચાર આવે છે કે જેવું મારું બચ્ચું નાનું છે ને, મને જેવું મારું બચ્ચું વાલું છે એવું આ બકરીનું બચ્ચું બકરીને વાલું હશે ને. દરેકને પોતપોતાના બચ્ચા વાલા હોય ને. આપણા મમ્મી પપ્પા આપણને કેટલો લાડ કરે છે, કેવો પ્રેમ કરે છે. તો દરેક બાળકોના એવી રીતે પ્રાણીઓના, પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય, દરેકને પોતાના બચ્ચા તો વાલા હોય ને. તો કે હું એને કેવી રીતે મારી શકું? એને કુદરતી રીતે જ એની ઉપર પ્રેમ આવે છે અને એને મારવાનું જીવ ચાલતો નથી. અને આ બકરીનું બચ્ચું છે ને બાળકો, બકરીથી થોડું વિખૂટું પડી રહેલું હોય છે, એટલે કે છૂટું પડી રહેલું હોય છે. એટલે સિંહને એની ઉપર એવો પણ વિચાર આવે છે કે જો અહીંયા જંગલમાં રખડશે તો બીજું કોઈ હિંસક પ્રાણી એટલે કે ચિત્તો, વાઘ, દીપડો કોઈ એને ફાડી ખાશે. એના કરતા હું એને મારા ઘરે લઈ જઉં. તો બકરીના બચ્ચાને જીવતું જ એના ઘરે લઈ જાય છે. બકરીના બચ્ચાને જીવતું દેખે છે ને એટલે સિંહણ એને સિંહને પ્રશ્ન કરે છે કે તમે એને જીવતું કેમ લાવ્યા છો? કે આપણે એ આપણો શિકાર નથી. સિંહ છે ને મારી અને પછી જ એનો શિકાર કરીને પછી મરેલું પ્રાણી જ ઘરે લઈ જાય, પણ આજે જીવતું બકરીનું બચ્ચું દેખે છે ને એટલે સિંહણને પણ, સિંહણ એટલે સિંહની પત્ની, એને પણ આશ્ચર્ય થાય છે કે તમે આ જીવતું બકરીનું બચ્ચું લઈ આવ્યા છો તો શું એ આપણો શિકાર નથી? એવો પ્રશ્ન સિંહને કરે છે. એટલે સિંહ સિંહણને જવાબ આપે છે કે ના, મને છે ને કુદરતી રીતે જ કે એની ઉપર પ્રેમ આવી ગયો છે, મને એને મારવાની ઈચ્છા થઈ નહીં, મારો જીવ જ ના ચાલ્યો એને મારતા. એટલે સિંહણ કહે છે કે સારું, હું પણ એને નહીં મારું અને એને આપણે આપણા બચ્ચાની જેમ, આપણા બચ્ચાની સાથે અને આપણા બચ્ચાની જેમ જ એને મોટો કરીશું. પછી તો બકરીનું બચ્ચું સિંહણ અને સિંહના બચ્ચાની જોડે બકરીનું બચ્ચું પણ રહેવા માંડ્યું. અને એ વખતે ધાવતું હતું. ધાવતું એટલે બાળકો જે માતાનું દૂધ પીતા હોય ને, જે બચ્ચા કે જે માણસના બાળકો હોય, તો એવા બાળકોને ધાવતા બાળકો કહેવાય. તો એ વખતે છે ને બકરીનું બચ્ચું ધાવતું બચ્ચું હતું. એટલે એ સિંહના બચ્ચાની સાથે સાથે સિંહણ બંનેને દૂધ પીવડાવે, બંનેને રમાડે, બંનેને આનંદ કરાવે અને આ બંને બચ્ચાને રમતા કરતા દેખે ને એટલે સિંહ અને સિંહણ બંનેને જોઈને ખૂબ જ ખુશ થાય.
સિંહ અને સિંહણે બકરીના બચ્ચાને પોતાનું બચ્ચું માનીને જ ઉછેરે છે. ક્યારેય બંને વચ્ચે ભેદભાવ રાખતા નથી અને પોતાના બચ્ચાની જેમ જ એને લાડ આવે છે અને પોતાના બચ્ચાની જેમ જ રાખે છે. અને સિંહણ છે ને બકરીના બચ્ચાને મોટીઓ કહીને બોલાવે છે અને સિંહના એટલે કે પોતાના બચ્ચાને નાનીઓ કહીને બોલાવે છે. એવું કેમ બોલાવે છે? કેમ કે બકરીનું બચ્ચું તો એ વખતે ધાવતું બચ્ચું હતું એટલે બકરીનું દૂધ તો એને પીધું નહીં તો તીખું પડી ગયું હતું. સિંહણનું દૂધ પીને મોટું થાય છે અને સિંહણનું દૂધ પીને હટ્ટા કટ્ટા બકરા જેવું બની જાય છે અને જે પેલું સિંહનું બચ્ચું હોય છે ને એના કરતા કદાવરણ મોટું લાગે છે. એટલે સિંહણ છે ને એને મોટીઓ કહે છે અને પોતાના બચ્ચાને એટલે કે સિંહનું બચ્ચું જે હોય છે એને નાનીઓ કહે છે. અને પેલું સિંહનું બચ્ચું હોય છે ને એ પણ બકરીના બચ્ચાને મોટા ભાઈ કરીને બોલાવે છે અને બંને સાથે રમે ફરે ને આનંદ કરે. હવે એક દિવસ છે ને બાળકો બંને ભાઈઓ જંગલમાં ફરવા જાય છે. જંગલમાં ફરવા જાય છે ને દૂરથી પેલું સિંહનું બચ્ચું હાથીના ટોળાને દેખે છે. એટલે સામે થોડા હાથી ઉભા હોય છે અને સિંહનું બચ્ચું તો હિંસક હોય, બરાબર? હિંસક વૃત્તિ એના લોહીમાં જ હોય, બરાબર? સિંહ શિકાર કરે, બીજા પ્રાણીઓને ફાડી ખાય, તો એવી જ રીતે એના બચ્ચાની અંદર પણ એના ગુણો આવે ને, બરાબર? તો હાથીઓને જોઈ અને ઉશ્કેરાઈ જાય છે અને એમની બાજુ જવા માટે દોડે છે. પેલું બકરીનું બચ્ચું છે ને હવે બંને બચ્ચા મોટા થઈ ગયા છે બાળકો. બકરીનું બચ્ચું એને રોકે છે કે એ નાનિયા કે તું હાથીને નહીં મારી શકે. હાથી તો કેટલો મોટો કદાવર છે કે એ તો તને ફંફેડી કાઢશે, તને મારી કાઢશે, કે તું રહેવા દે. હાથી છે ને બાળકો ખૂબ મોટું કદાવર પ્રાણી હોય તો આપણે બધાએ જોયું જ છે. અને હાથી પર હુમલો કરતા સિંહ અને વાઘ દીપડો ચિત્તો પણ વિચાર કરે, બરાબર? જંગલના બીજા બધા પ્રાણીઓને સરળતાથી શિકાર કરી શકે. સિંહ, ચિત્તો, દીપડો, વાઘ આ 4 પ્રાણીઓ કેવા છે કે જંગલના બીજા બધા પ્રાણીઓ હરણ છે, વાંદરા છે કે બીજા બધા ઘેટા બકરા છે, ભેંસ છે, જંગલી ગાય છે, આ બધા પ્રાણીઓનો સરળતાથી શિકાર કરી શકે. પણ એ પોતે હાથીનો શિકાર કરતા, હાથી પર હુમલો કરતા 100 વાર વિચાર કરશે. કેમ કે હાથી છે ને એક લાત મારે ને તો સિંહ ક્યાં જઈને પડે ને એની સૂંઢથી હાથી છે ને સિંહને ઉપાડી અને ફેંકી પણ શકે, એટલું તાકાતવાર પ્રાણી છે. પણ પેલા સિંહના બચ્ચાને તો એની પર હુમલો કરવા જાય છે એટલે પેલો રોકે છે. અને પેલું સિંહનું બચ્ચું પણ મોટા ભાઈની વાત માની એમનો આદર રાખી અને ઘરે પાછા ફરે છે. ઘરે પાછા ફરે છે ને એટલે પેલી સિંહણ કહે છે, શું કહે છે કે કેમ આટલું મોડું કર્યું આજે? એટલે બકરીનું બચ્ચું કહે છે કે માં એ એને માં કહીને જ બોલાવે છે કેમ કે એ એને પોતાના બચ્ચાની જેમ જ રાખતી હોય છે કે માં આજે તો કે આપણો નાનીઓ બચી ગયો, મોતના મુખમાંથી પાછો આવ્યો. એટલે સિંહણ કહે છે કે તું મને તે આખી વાત કર. એટલે કહે છે કે આ રીતે હાથીના ટોળા ઉપર હુમલો કરવા જતો હતો પણ મેં એને રોક્યો. અને પેલું બચ્ચું પણ કહે છે કે મેં મોટા ભાઈની આજ્ઞા માની અને મેં હુમલો કર્યો નહીં. એટલે આટલું કહે છે ને એટલે પેલી સિંહણ સમજી જાય છે. એટલે એ બકરીના બચ્ચાને શું કહે છે કે બેટા હવે છે ને આજે તો તે એને રોકી દીધું, બરોબર? પણ તું હવે તારા બકરીના ટોળામાં તારી જાત ભાઈઓ પાસે જતો રહે, નહીં તો કે કોઈક દિવસે જેવી રીતે હાથીને ઉપર હુમલો કર્યો ને એવી રીતે કોઈક વખત તારી ઉપર પણ હુમલો કરીને તને પતાવી દેશે. ભલે ભાઈ બહેનની જેમ રહે છે પણ એ પ્રાણી છે અને બંને એક જાતિના નથી. એટલે સિંહ કોઈક વખત એની ઉપર પણ હુમલો કરી શકે, બરાબર? અને એને સિંહણે એને બચ્ચાની જેમ મોટો કર્યો હોય છે એટલે એને સિંહ જો એનું બચ્ચું પેલા ઉપર હુમલો કરે તો એને ગમે નહીં, કેમ કે એને એના દીકરાની જેમ રાખતી હોય છે. અને બકરીનું બચ્ચું પણ સિંહની આંખમાં દેખે છે ને એટલે એને એ બહુ હોશિયાર હોય છે. સિંહણ એને કહે છે કે તું બધી વાતમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે. બંનેની જે વિચારવાની શક્તિ છે ને એ જુદી છે. સિંહ હિંસક પ્રાણી છે, એ શિકાર કરવામાં માને છે, હુમલો કરી અને પોતાનું. અને બકરીનું બચ્ચું તો ઘાસ ફૂસ ખાય, સિંહ તો કઈ ઘાસ ફૂસ ખાય? એટલે બંનેને મેળ ક્યાંથી આવે? અને બકરીનું બચ્ચું પણ સિંહણની આંખમાં જોઈ અને એને પણ થાય છે કે ના,
અમારી માની વાત સાચી છે અને એ પણ ત્યાંથી જતું રહે છે. તો જુઓ સુંદર મજાની વાર્તા છે ને બાળકો, બરાબર. તો અહીંયા આગળ આપણો આ જે વાર્તા સિંહણની જે પાઠ છે ને અહીંયા આગળ આપણે પૂરો કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું.